ઢીંગી લઈને લે. હા મારો છોકરો ઢીંગી લઈને જાય. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજ છે ને હવે ખેતરમાં જઈએ. આપડે ખેતરમાં આયલા જઈએ આખું ઘર આવ્યું હતું ને વાવવા ઈ પ્રિયલને જોવા આટો જઈએ. પ્રિયલને આટો મરવી દઈએ ને એમ કાં નઈ પિયું આપડે કિરણ બેન નતા તે આખું ઘર વાવવા આવ્યા હતા ને એટલે અમે હવે જોવા જઈએ. ઉયમું કે હું થયું હવે. બે પણ એમાં કાટ લીધા. હું તો નતી જોવા આયવી. પ્રિયલના પપ્પા આવ્યા હતા જોવા. તો એ ધોરિયા માયલા જાય એ તો જયનગર પારી તમારી બાકી ગલી ભાગી જાય. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર જો પીયું કરે. વાહ પીયું. તો બધા પૂછતા હતા ને વિરમભાઈ આંખમાં કેવું છે, આંખમાં કેવું છે. એ જો એટલા દી ઈ દવા આપડે ચાલુ રાખી હતી. કાયમી એક ધારા. ટાઈમ બે ટુ ટાઈમ કલાકે નાખતા. બે કલાકે એક એ દીધા હતા ને એમ ઘણા તો હતા. કેતા હતા કે વિરમભાઈ બીજા ડોક્ટરને બતાવો. પણ ડોક્ટર તો આ હારા જ હતા. અહીંયા કીધું તું કે વિરમભાઈ કે એકાદ મહિનો તો જેસીબી ચાલુ રાખવા જો હે ટીકા. હા હા શું છે ઈ? જેસીબી હા જેસીબી દેખી ગઈ લે. નાણા ભાઈ નું જેસીબી દરિયું. હા ત્યાં ઉભીને જોવું ને. હા અહીંયા ઉભી રહી. અહીં છે ને લીમડા ની છાંય ઉતારીએ આપડે કડવા લીમડા ની છાલ. ત્યાં જારી અહીંયા કેમ આડી છે. ઉભી રહું? અહીંયા છે વંડી. વંડી એ હે હા કાચા જોજે પાણાની કાંટા આપડે. લાગે અહીંયા. ઢીંગી ને કાંટા લાગી જાય. રાણાભાઈ નું જેસીબી પડ્યું એ ને આજ છે ને 15 દિવસ થયા પછી. હમ. હવે પછી એમ થયું કે રાહત થઈ. પેલા તો મને એમ થતું હતું કે મટશે કે નહીં મટે, મઠીએ કે નહીં મટે. કે કઈ બીજો પ્રોબ્લેમ થયો હોય છે. પછી ન મટે એટલે આપડે શક જાય ને. પણ ધીમે ધીમે દવા આપડે ચાલુ રાખી. ને ધીમે ધીમે જો સારું થતું ગયું. આજ રાહત થઈ ગઈ. 80-90% ફેર પડી ગયો. એમાંય ડોક્ટરે કીધું તું કે વાર લાગશે થોડુંક. હમ વધારે થઈ ગયું હતું ને ઇન્ફેક્શન એટલે. એ ચશ્મા રાહત તો થઈ હજી ગઈ. પહેરી જ રાખું. બહાર નીકળું ને રૂમ ની અંદર જાઉં ને તો અહીંયા કાઢી નાખું. બાકી અંદર બહાર નીકળો એટલે તરત ચશ્મા પહેરી શિયાળો લેવાના. હે ને ટાઢો પવન હોય, ઠંડો પવન એટલે હા પહેરી જ રાખવાના. કાયમ જો એમ કરતો તો આજ ઘણી રાહત થઈ ગઈ. હજી દવા તો ચાલુ જ છે આપડી. હવે અમે અહીંયા આવીને ચશ્મા કાઢી નાખું ને કામ કરું ને તોય ખટકે ન કે પાણી ન આવે કે કાંઈ ન થાય. ઓલી બાજુ એક બાકી હતું એ પૂરું કરતા હતા ને બખાઈ હા બાજુ. સવારે મેં એ બધું પૂરું કર્યું હતું. એ બાજુ પેલું પાર્યું આપડે બાકી રાખ્યું હતું. એમાં થોડીક વાર લાગે એમ હતી શું એટલે. જો અમાર પ્રિય નો ન્યુ પણ શર્ટ તોય છે ને એ હું ખેતરમાં આવું કે બહાર નીકળું ને એટલે ચશ્મા હજુ કાઢતો ન શું કે હાવ સારું થઈ જાય ને પછી ચશ્મા મૂકવાના. શું જોઈએ ને તો આમાં જો વાવતી હતી ને મકાઈ જ્યાં ઉગી ગયા કોટા કાઢ્યા. એ મકાઈ નો કોટો હે જો આમ લાઈન દેખાય. આ ક્યારામાં હરખી દેખાય. એટલે એમાં શું છે કે આ બાજુ રહી ને ઉગે. અહીં છે ને આ લીમડો છે ને આપડે એટલે એનો અહીં જો એટલામાં છાંયો પડે. એટલે આ બાજુ ઉગતા થોડીક વાર લાગી ને ઓલી બાજુ ઉગી ગઈ તો જો કેવડી એક જ હરખી લાઈન કેમ બાકી જવું જોઈએ ને ઘાટી ઉઈ ગઈ. ઈ તો કહો ઘાટી. એટલે અસલ ગાય ને ખાધા જેવી હે ને ઝીણી ખાહે. આને બહુ વધતા વાર ન લાગે કા મહિના દી માં તૈયાર થઈ જાય ને. ના 1 મહિનામાં તો તૈયાર ન થાય. એમાં પોતા ને આવે ને પછી. હા પોતા આવે. સમરી કાઢે પછી વાવવાની હોય વાડવાની હોય. પ્રિયલ ચાય બેઠી બેઠી તે ધૂળમાં રમતી હતી. પ્રિયલ અહીં ધૂળમાં રમતી હતી ને. હા અહીં રમતી હતી. ઓલા કેરામાં જો કે ઘેર કે દેખા હે ન્યા નહીં ખેતા. ને બાકી જો પ્રિય સરખી ઉભી રહે દીકું ત્યાં તો પડી નહીં કઈ. જા બે કેરામાં ખડ વાવ્યું હતું. એ કોકો દેખાય છે ઘણો આખો ઉગી ગયો દેખાય છે પણ એ ઝીણું હે દેખાતું નથી ને આ કેરા પેલા બે કેરામાં ગદપ ઉગી ગદપ ફસલ ઉગી ગઈ. ટૂંકમાં 2 પાણી કમ્પ્લીટ કર્યા ને તો બધું ઉગી ગયું. હવે જો ઉપર આપણે વંડી નાખતા છે. 4 કેરા પાછા નવા બનાવ્યા આજે
હવે એમાં કંઈક પણ આપણે વાવશું નાખવાનું હાલો પ્રિયલ. અને બે કેરા વાં આપણે કરીને તૈયાર રાખ્યા. કઈ લીમડા પાન માં બખાય પાન. હજી હાલો આ હવે બાજુ ઘરે બે પારિયા તૈયાર કરવાના બાકી છે. આ એટલું બાજુ બાકી રાખ્યું. એવો નિરાતે. એ હવે નિરાતે પછી. અત્યારે છે ને વાગ્યા 2:45 પછી આજ કામમાં હતા ને વિડીયો ચાલુ નતો કર્યો. પ્રિયલ સીધી સુઈ બપોર ગઈ, પડી સીધી બપોર પડી ગઈ. તમને એમ થતું હોય કે આ બે જણા હાલીને કેમ હાલીને હશે ક્યાં થઈ ગયા. સાધન હે તો હાલીને કેમ જાય. એમાં તો એવા પ્રિયલ છે ને સુઈ ગઈ હતા. હમ એ દક્ષાને કહો આપણે ઓલો હમણાં વિડીયો બનાવ્યો હતો ને ત્યારે એમાં કીધું હતું કે અહીં આપણે મકાનનું કામ હાલતું ને ત્યારે આપણે એક ભાડે મકાન રાખ્યું હતું. હા તેમાં એમાં જે જૂના છે ને એને તો ખબર જ છે. ઘણા પૂછે કે ક્યાં રહેતા પેલા. નવા છે ને એ પૂછે કે તમે ક્યાં રહેતા પેલા. એટલે રહેતા તો અહીં બાજુમાં જ ને એવા હતું કે આપણે તો અહીંયા મકાનનું રિપેરિંગ કામ ચાલુ હતું. મજા આપણા ઝાડવા દેખાય ખેતરના. એટલે 8 મહિના આપણે રાખ્યું હતું ભાડે કામ. 7 મહિના રાખ્યું હતું. પ્રિયલ હુતી ને એને આજે છે ને થઈ ગયો કેટલો ટાઈમ 3 વર્ષ થઈ ગયા નહીં દક્ષા. મકર સંક્રાંતિ ઉપર આપણે આવ્યા હતા. માય આરામ કરતા હતા ને પ્રિયલ હુતી તો હે જીતભાઈ ને કહીને આવ્યા. 3 વર્ષ થઈ ગયા. હજી મકાનની ચાવી જ અમારા હાથમાં છે. એનું કારણ છે કે એ મકાન છે ને ભાડે દેવાનું હોય ને તે ચાવી અહીં મારી પાસે મેં રાખી. કારણ કે એ જે ઓલા નરેશભાઈ છે ને મકાન વાળા એ એમ કે વિરમભાઈ મારે એ કે કોઈ બતાવવા આવે તો અઠવાડિયામાં 2 જણા આવે ને 3 જણા આવે. કઈ નક્કી ન હોય. બતાવવા મારે અહીંયાથી ક્યાં ધક્કો ખાવો. મને કે તમે એ ક્યાંય ચાવી રાખો કોઈ આવે તો બતાવજો. ભાડું તમે કહી દેજો એ કે ફોનમાં વાતચીત થઈ જાય ભાડાની તો. અને સાફ સફાઈ કરાવવાની હોય કોઈને ભાડે રાખવાનું હોય તો એ કે તમે મને આપણી ગલી જો કેજો એ કે હું મોકલાવી દઉં. જ્યાં અહીં આવતી રહી. હમણાં હે ને આપણી ઘરે નથી આવતી. અહીંયા આપણે અહીંયા એવા હતી ઓળખી ગઈ હતી. અહીંયા આપણે રહેતા હતી રોટલા ખાવા આવતી. ત્યાં આવતી અહીંયા આવતી. આપણે આ છે ને અહીંયા ભાડે રહેતા. પૂગી ગયા. આ મકાન છે ને એમાં આપણે ન રહેતા. એ ચાવડા સાહેબ રહેતા. આપણે વિડીયો બનાવ્યો હતો ને એક્સપાયર થઈ ગયા. એ જ્યાં આપણી સામે જ રહેતા. ને અહીંયા આપણે રહેતા. હું ને માં ને અહીંયા હે ને કંઈક ડેલે ઊભી જતા વાતું કરવા. કઈ ઘણી વખત ઊભી જતા. ને આ છે આપણે ભાડે રહેતા એ ડબલ માળનું છે. આ મકાન આપણે ભાડે રાખ્યું હતું. અત્યારે આપણે અહીં બતાવીએ ને શું કામ આવ્યા એ કહું આગળ. ઘણા લોકોએ કિરણબેનના વિડીયોમાં જોયું હે ને શરૂઆત કરી હતી ત્યાં આપણે અહીંયા રહેતા. પછી આપણે આવ્યા ગયા હતા. આપણો મેન દરવાજો ઘરનું નથી ભાડે રહેતા પણ હવે આપણે એની એ તો કહી દે. આ મકાન છે ને એ ખાલી હતી કેવું ગાજે દેવાનું હતું ને એટલે એક ભાઈ જોવા આવ્યા હતા. એને કીધું કે મને મકાન તો ગમે કે સાફ સફાઈ કરાવવાની છે. પછી 2 જણાને કહીને આખું મકાન સાફ સફાઈ કરાવ્યું હતું. પછી હું ચાવી આપી જાજો. હું કાલ નવરો નતો થયો ને તે અત્યારે હું હાલ જોઈ આવું કે બરોબર સાફ સફાઈ કરી ને કેનો સામાન બધો એમ કર્યો. અમે અહીં રાખતા હા એ પાર્કિંગ આખું ધોઈ નાખતા. અહીંથી ઉપર જોઈએ પણ આપણે ઉપર ન રહેતા અહીં નીચે જ રહેતા. તો આપણો ખાલી હતી કેવું ગાજે ઘર. કઈ નીચે બેસી જતા. બાકી વધારે પડતા ત્યાં હોલમાં જ બેસી જતા. નીચે બેસીને જમતા. અહીંયા એમ તો મોટું રસોડું હે છે. અહીં બધો આપણો સામાન રહી જતો આખો ને અહીંયા આપણા આ બાજુ છે તો અહીંયા ઘણો સામાન રહી જતો આખો. ને અહીંયા આપણું આ ટેબલમાં ભગવાનનું અહીંયા મંદિર રાખ્યું હતું આપણે. ને આપણા આ હોલમાં છે ને અહીં ખૂણામાં અહીં જે વાયર છે ને અહીંયા આપણે જીતભાઈનું યુટ્યુબનું ચેનલનું બધું એનું શું કહેવાય કોમ્પ્યુટરનું બધું રાખ્યું હતું. કેક આપ્યું હતું.
હા એ રહીમાં હતા અહીં ત્યાં ખાટલા હતા ને બે હા અહીંયા જ રહીમાં હતા ને ખૂણામાં હે ને ખાટલા હતા એક જીતભાઈનો ને એક માનો પલંગ ને એક ખાટલો હતો ને અહીંયા રૂમ છે આ બાજુ કબાટ હતો અંધારું હે લાઈટ લેમ્પ નથી ને એ ઉપર જો મેળો હતો અહીંયા ઘણો સામાન સમાઈ જતો આપણે તો આપણા લગ્ન પછી આપણે અહીંયા પહેલાં રહેવા આવ્યા હતા હું પહેલી વાર સાસરા આવી ને પછી એને અહીંયા આ ઘરમાં રહેવા આવી હતી મારી લગ્નની શરૂઆત પહેલાં આ ઘરમાં થઈ હતી લગ્ન થયા પછીની શરૂઆત આ ઘરમાં સાસરા આવ્યા પછી થોડું ઘણું મેન્ટેનન્સ હતું કરવાનું આમાં આ છે ને ચોકડી હા ને ડોલી ડગી ગઈ હતી ગેંડી અહીંયા પછી આ ઓલું મરાયું બરાબર વાટો અહીંયા જો ચોકડીમાં ખાર છે ને એ જામી ગયો હતો બરાબર કે પાણી બહાર ન નીકળતું હતું ચોમાસામાં પેલા ઓલા રહેવા આવ્યા હતા ને વરસાદનું પાણી અહીં આવ્યું બરાબર ને અડધાદીમાં તો હોલ ભરાઈ ગયો ઓહો એવું થયું અહીંથી ટપીને અહીંથી નિકાળ ન થઈ એટલે બરાબર પછી આખી ચોકડીનો ઓલું કડવી અહીંથી કારીગરને બોલાવી ફરીઓ ભરાયો હતો આખો ડૂચો બહાર કાઢ્યો ઓહો પછી આ એમને પડ્યું હતું ને આ ઉપર જારી તૂટેલી છે જો હા ત્યાં કોઈ રહેતું ન હોય ને એટલે કબૂતરા આવે તો ત્યાં ચરપ કરી નાખ્યું આ નવું નાખ્યું લાગે છે એ મોટર નવી ગઈ આખી બરાબર મોટર બળી ગઈ પછી જ્યાં સ્ટાર્ટર નવું કર્યું ઓહો પછી આખી મોટર અહીં હોલમાં ખાલેમાં કાઢી દીધી કારીગર આવ્યો હતો ને હા કારીગરને તેડાવ્યો હતો અહીંયા આપણે આજે ચોકડી છે અહીંયા આપણે ઠામ વાસણ અને કપડાં ધોવાનું મારું કામ હાલતું ને અહીંયા પાછું આપણે એક બાથરૂમ અહીંયા છે મેન છે કે જીતના 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા હતા એનું સેલિબ્રેશન આપણે મકાનમાં કર્યું હતું ને બીજું કે માં છે ને તો અહીંયા બેહી હતા હા નીચે આપણે હારવાર નીચે બેહીને જમવા બેસતા પણ પછી અહીંયા જેને ચિકનગુનિયાની અસર થઈ ગઈ હતી ને એમાં પછી તકલીફ રહી ગઈ આમ છૂટમાં અહીંયા રહેતા આપણે આમ મજા હતી રહેવાની આપણે તમારું કામ ચાલુ હતું આપણે છત પડે એમ હતી ને એટલે આપણે છત સવારે જ કરાવ્યા વાટા તે પછી પાકી જાય એવા હાટું એમાં જરાક પાણી નાખવું પડે ને એવા હાટું થઈને હું દક્ષાને કીધું કે હાલ આપણે અહીંયા જઈએ નકર તો હું એકલો આવું તો હાલે હવે આપણે વિડીયો લઈ લઈએ તો ખબર પડે ને ઘણા પૂછતા કે તમે પેલા ક્યાં હતા ઉપર જઈએ પાણી નાખવું આગળ કે પછી નાખ લઈએ કે ઉપર જઈ આવીએ હાલો તો ઉપર જઈએ આ ઘરની ઘણી યાદી છે કિરણબેનના વિડીયોમાં ઘણા એવી આવતા ને એના ઘણી આઈડિયા બનાવ્યા હાલો હવે આપણે જઈએ અગાસી ઉપર તો અહીંયા છે ને એક દોરી અહીં બાંધી હતી ને અહીંયા કપડાં સુકવતી ને વધારે હોય ને તો સાવ અગાસી ઉપર જાતી બાકી હા ઉપર તો જાતી નહીં બહુ કામ ન હોય એટલે અહીંથી જ્યાં ઉપર જવાય અગાસી પર ને અહીંયા આવી ગયા આપણે સેકન્ડ ફ્લોર ઉપર અહીંયા તો આપણે રહેતા નહીં પણ અહીંયા સાફ સફાઈ હા જીત આપણે મારે હોય ગયા ને પણ જીતભાઈ અહીંયા 2 મહિના થોડાક મહિના રહ્યા હતા કા હા જીતભાઈ નીચેનું કેમ કે કોઈ ફેમિલી હોય તો એને દેવા થાય તો હે ને અહીંયા 2 રૂમ છે જો એક આ રૂમ ને આ બાજુ બીજો રૂમ છે અંદર વયા જો તો જા આ રૂમમાં જીતભાઈનું ગેમિંગ હતું અહીંયા ના અહીંયા જો ટોયલેટ બાથરૂમ છે બધા રૂમમાં છે મકાન ભાડા એમાં એવું છે હા એમાં જોઈ ને આ બાજુ ખોલો તો જો અહીંયા હવા ઉજાસ માટે આટલી બારી છે આપણી બાલ્કની હવે
અહીંયા તો આપણે આવતા નહીં એક જીતભાઈનું ક્યારેક હું ને માને સાફ સફાઈ કરવા આવતા ત્યાં બધી આખું દેખાય મકાન ચાવડા સાહેબ હા જો મકાન ને આપણું ખેતર જો ઝાડવા દેખાય ને અગાસી ઉપરથી દેખાય ના ચાવડા સાહેબનું ઘર ને આપણે અહીંયા એક સાફ સફાઈ કરવા આવતા ને ત્યારે અહીંયા રવેશમાં આવવાનું થતું બાકી તો બહુ થતું નહીં આવવાનું કેટલા છે 4-5 મહિના આવ્યા છે કા ને અહીંયા જો કોઈ અલગ રહેતા હોય ને અહીંયા નાનકડું એવું કિચન છે પછી અહીંયા વાસણ ને કપડાં ધોવાનું હા ઉપર 2 રૂમ છે અહીં બધી રસોઈ બનાવે મોટા મોટા રૂમ છે સાવ નાના નાના છે નહીં બહુ મોટા રૂમ છે મોટા ફેમિલી વાળા હોય ને એ બધા રહી શકે અહીંયા હા ચડાવી લે કોઈ મોટું એમાં 1-2 જણા પણ એક રૂમ રાખીને રહી શકે અને મોટા ફેમિલી વાળા હોય 6-7 જણા કે 10-12 જણા તો પણ રહી શકે અહીંયા હવે અગાસી ઉપર અહીંયા અગાસી છે ને કબૂતરાઓને ઓલા ઘઉંના દાણા નાખવા આવતી અગાસી ઉપર તો આપણે લાઈટ જઈ આવતા ટાકો છે ને મેં સાફ કર્યો હતો 3 વર્ષ પહેલા અહીંયા આખો મેં સાફ કર્યો હતો ચોમાસામાં ચાલુ વરસાદમાં જ કર્યો હતો નહીં આપણું ખેતર દેખાય જો રાણાભાઈ જેસીબી હે ને લીમડાના ઝાડવા છે ને જ્યાં જેસીબી પડ્યું ને પછી નહીં એ રાણાભાઈનું આપણું ગાયનું ઢારી દેખાય ને ઝાડવા વાળું ઝુમકર હા જો ઝાડવા વાળું છે ને એ ખેતર આપડી બે કરે ગઈ હા કહ્યું કે તમે વયા કાં ગયા અહીંયા હું કપડા હુકવવા આવતી જાજા હોય ને તો અહીંયા આવતી હા જા જારી મારી જ બાંધેલી હતી જારી જો તૂટી ગઈ થી આખી મેં હુકમાં કરી કોઈ એટલે કબૂતરા ન આવે કબૂતરા પાછું હોય ચરક કરીને અહીંયા બગાડી જતા જો જે અહીંયા પારિયુંમાં હા પણ અહીંયા સાફ ન થાય બાકી તો સાફ સફાઈ થઈ ગઈ તૂટી ગઈ ઘણા વર્ષ થઈ ગયા ને હવે આપણે 2 વર્ષ થયા અહીંયા મૂકી દીધું આવવાનું તો હા આપણે ભાડે વૈયા જાય રેવા બીજા આવે પછી વૈયા જાય એટલે વચ્ચે 2-3 મહિના ગેપ પડે ને સાફ સફાઈ ના થતી હોય ને ચોખ્ખાઈ રાખે તો એવું ને એવું રહી ઘર પછી કોઈ ભાડે રહેવા આવે ને તો અહીંયા કઈક અમારે સાફ સફાઈ કરવી એટલે પછી આ નજીક હતું ને અહીંથી પાછા અમે હાલીને જતા હા હાલીને જતા ઘર સુધી ગાય દોવા દઈ ને એને જ નિરણ પાણી કરવા હું દક્ષા બે અહીંથી આપણા ખેતરમાંથી વાઢી એને નાખતા નિરણ પૂરો કરી ને કલાક અહીંયા રહી પછી પાછા આવતા પછી કામ હાલતું ને આપણે ઘરનું આપણે સવાર ઉઠીને 8-9 વાગે તો આપણે ત્યાં પૂગી જતા પછી આવતા છે બપોર જમવા ટાણે પાછા 4 વાગે વયા જતા રાખ્યું હતું કે નજીક હોય ને તો આપણે ઠીક ને માએ નજીક હોય તો હાલીને જઈ હવે તો વાહન લઈ ત્યાં તો આપણે ઓલી બીજી મોટી ગાય હતી એક બદુડો તો એને આપણે નાખવા આવતા એ તો બિચારી વહી ગઈ પછી આ ગાય હતી એનું આપણે ધ્યાન રાખતા ને નાખવા આવતા તડકો બહુ છે તડકો તપ લાગે કેમ કે ત્યાં 3:30 વાગ્યા અહીંયા અગાસી પણ બહુ મોટી છે નીચે જઈએ કપડા હુકવવા આવતી બાકી તો અગાસી ઉપર ટાઈમ ન હોય તો હે ને 3:30 જેવું થવા આવ્યું અહીંયા પાણીને નાખી દીધું ને ઉપરને જરાક જોવાનું ગયા હતા ને તો એ અડધી કલાક જેવું નીકળી ગયો અંદર ને બહાર ને કર્યું ત્યાં છે ને જરાક ઓલું ભર્યું હતું ને આવી ગયો દેખતા ન તરત 1-2 દીમાં જ્યાં રહેવાના આવવાના છે હા આજે આપણે વિડીયામાં લઈ લીધું હા નકર ત્યાં ભાડવા રહેવા આવવાના છે કયું નીચે જવાના છે કે ઉપર આખે આખું હા તો મોટું ફેમિલી હશે તો જ આખે આખું રાખવાનું હોય અત્યારે જો અહીંયા સીધો સૂર્ય આવે ને આંખમાં ત્યાં તડકો લાગે ફૂલ મેં ચશ્મા પહેર્યા પણ તમારે કાળા એટલે તો અહીંયા માથામાં લાગે તડકો આમ વાંધો ના આવે શિયાળો હોય તો એમ સાંજે ટુકડી ટાઈટ લાગે તો દિવસ ના જી જોઈએ એટલી ઠંડી નથી ગયા ત્યારે પ્રિયલ હોતી હતી હવે જોઈએ લગભગ તો ઉઠે નહીં એટલી વારમાં હવે છે ને બીજું કામ કઈ થોડુંક કરી લઈએ પછી આપણું ઘર આમ તો કેટલું 5 મિનિટ થઈ આપણે ત્યાંથી અહીંયા આવતા નહીં 5 થી 7 મિનિટ હા
ધીમે ધીમે હું ફાસ હાલવા વાળી એમ મારે જાજી વાર ન લાગે. તારે ન લાગે, તારે 2 મિનિટ થાય. એક ફેરા હું થયું એમ અહીં કંઈક સામાન હરવા હતા ને તો હું કંઈક વાં ભૂલી ગઈ. ફટાફટ દોય ગાયો ઘા એવી એ બાકી એ છે ને જો આપણે તમને બતાવી દીધું કે પહેલાંમાં અમે ક્યાં રહેતા. ઘણા એમાં પૂછતા કે પહેલાં તમે ક્યાં રહેતા. તો હવે જો આપણો દરવાજો આવી ગયો, ઘર સુધી પૂગી ગયા. હવે જઈએ ઘરે એન્ટર ને કામ કરવા માંડીએ.